વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં આવેલા ઝાડ પરના માળામાંથી 2 આઈબીસ પક્ષીના બચ્ચાઓ નીચે પડી જતા જે પૈકી એકને રખડતા શ્વાને કરડી ખાતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજું બચ્ચું ઘાયલ હતું, જેથી સ્થાનિક લોકો દ્વારા આ અંગે જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમી અને પ્રેમ કેસરિયા તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલ બચ્ચાઓ ત્વરિત સારવાર માટે વેટરનરી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં આઈબીસ પક્ષીના બચ્ચાની ત્વરિત સારવાર કરાવ્યા બાદ આણંદ ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેનની મદદથી ઝાડ પર પક્ષીના માળામાં આઈબીસ પક્ષીને પુનઃ મૂકવામાં આવ્યું હતું। આ રેસ્ક્યુ દરમિયાન માળામાંથી પડેલું વધુ એક મૃત બચ્ચું ડાળો વચ્ચે ફસાયેલું મળી આવ્યું હતું। આ અંગે જીવદયા પ્રેમી પ્રેમ કેસરિયાએ જણાવ્યું હતું કે ઝાડ કાપતી સમયે લોકોએ ધ્યાન રાખવું જોઈએ, જેથી ઝાડની ડાળ પરના પક્ષીઓના માળા અને બચ્ચાઓને બચવાઈ શકાય, તેમજ ક્યાંક પણ પક્ષીઓ ઘાયલ જોવા મળે તો જીવદયા સંસ્થાઓને જાણ કરાવવી જોઈએ, જેથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર આપી તેઓને જીવ બચાવ્યા બાદ તેઓને ફરીથી સુરક્ષિત સ્થળે મુક્ત કરી શકાય। પ્રિયાંક કેસરિયા પ્રેમ તરીકે બધા ઓળખે છે, નેચરલ ફાઉન્ડેશન વડોદરા વિદ્યાનગર અને સ્પીક ફાર સ્પીચલેસ ફાઉન્ડેશન આણંદ। આજે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, આજે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એ આઈબીસ છે। આઈબીસ ખાસે લગભગ 25 થી 30 ફૂટ ઉપર માળા બનાવે છે અને એના બચ્ચા નીચે અમને ફોન આવ્યો કે નીચે પડી ગયું હતું, એમાંથી એક બચ્ચું મરી ગયું છે અને એક બચ્ચું જીવતું હતું, તો એના તાત્કાલિક સારવાર માટે અમે બોરસદ ચોકે લઈ ગયા હતા અને સારવાર કરીને અમે એને રીલોકેટ કરીને માળામાં પાછું મૂકવામાં આવ્યું છે। કેવી રીતે પડી ગયું તો શું સાવધાની રાખવી? સાવધાની એટલે આમાં એવું છે કે જ્યારે કોઈ પણ ઝાડ કાપતા હોય કન્ટેનર ડેવલપમેન્ટ માટે, ઝાડ કાપતા પહેલા ખાસ કરીને ધ્યાન દોરવું જોઈએ કે કેટલા જાતના માળા હોય છે, એવું નહીં ખાલી પોપટના પણ ઘુવડના હોય છે, આઈબીસના હોય છે, ઇગ્રેટ્સના હોય છે, કેટલા જાતના વિવિધ જાતના પક્ષીઓના માળા હોય છે। તો ઝાડ કાપતા પહેલા ખાસ જોવાનું અને તમને એવું કોઈ દેખાય માળો તો એનજીઓનો કાં તો કોઈ ફોરેસ્ટનો સંપર્ક કરાવો, જેથી અમે લોકો આવીને તેને સાચવીને ઉતારીને તમે ઝાડ કાપી શકો છો। ભરૂચની વાત કરવામાં આવે તો